મહત્વની સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક મળી। બેઠક દરમિયાન પ્રધાનમંત્રી મોદી વિપક્ષી દળોના મુખ્યમંત્રીઓને પણ મળ્યા। વિપક્ષી દળોના મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રી મોદી હસતા દેખાયા। ઝારખંડના સીએમ સોરેન, પંજાબના સીએમ માનને પણ પ્રધાનમંત્રી મોદી મળ્યા। તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી, તમિલનાડુના સીએમ સ્ટાલિનને પણ તેઓ મળ્યા। તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ આ બેઠકમાં હાજર રહ્યા। પીએમની અધ્યક્ષતામાં નીતિ આયોગની 10મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક દિલ્હીના ભારત મંડપમ ખાતે મળી। બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ અને ઉપરાજ્યપાલો, કેન્દ્રીય મંત્રીઓ અને નીતિ આયોગના ઉપાધ્યક્ષ, સભ્યો અને સીઈઓ હાજર રહ્યા। વિકસિત ભારત માટે વિકસિત રાજ્યો વિષય પર બેઠકમાં ચર્ચા થઈ, જેમાં 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવામાં રાજ્યોની ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો। કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વધુ સારા સંકલન પર પણ ચર્ચા થઈ। રાજ્યો ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે કેવી રીતે પાયાનો પથ્થર બની શકે છે, આ બેઠકમાં દેશભરમાં ઉદ્યોગ સાહસિકતા, કૌશલ્ય અને ટકાઉ રોજગારની તકો વધારવાના પગલાંની પણ ચર્ચા કરવામાં આવી। એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। આ એ સમયના દ્રશ્યો છે કે જ્યારે નીતિ આયોગની આ બેઠક યોજાઈ હતી। ભારત મંડપમ ખાતે આ બેઠકનું આયોજન થયું હતું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમામ જે મુખ્યમંત્રી છે તેમની સાથે મુલાકાત કરતા જોવા મળ્યા હતા। વિપક્ષી દળોના મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રી હળવા મૂડમાં હસતા જોવા મળ્યા હતા। ઝારખંડના સીએમ સોરેન, પંજાબના સીએમ માનને પણ તેઓ મળ્યા। તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી, તમિલનાડુના સીએમ સ્ટાલિનને પણ તેઓ મળ્યા। તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા। પીએમની અધ્યક્ષતામાં નીતિ આયોગની 10મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક દિલ્હીના ભારત મંડપમ ખાતે મળી। આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ અને ઉપરાજ્યપાલો, કેન્દ્રીય મંત્રીઓ અને નીતિ આયોગના ઉપાધ્યક્ષ, સભ્યો અને સીઈઓ હાજર રહ્યા।